નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 5 કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર તે પાઠ વિશે આપણે મિત્રો શીખવાના છે. તો મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરનો પાર્ટ 1 જોઈ ગયા છે, એટલે કે થોડી ઘણી માહિતી આપણે એની મેળવી લીધી છે. તો હવે મિત્રો એ પાઠને આપણે આગળ વધારતા કે જેનો પાર્ટ 2 આપણે આજે શરૂ કરીશું. તો એ પાર્ટ 2ને શરૂ કરતાં પહેલાં આપણે એના સ્પેલિંગ એટલે કે શબ્દાર્થને જોઈ લઈએ મિત્રો. તો મિત્રો પાર્ટ 2ના સ્પેલિંગ છે મોડર્ન એટલે કે આધુનિક, કોમન સામાન્ય, ડિસ્કવરી શોધ, બર્ન સળગવું, ટેમ્પરેચર તાપમાન, ડ્રામેટિકલી નાટ્યાત્મક, ઇમ્પ્રૂવ સુધારો, આઈડેન્ટિફાઈ ઓળખી કાઢવું, ડિકેડ દશકો એટલે કે 10 વર્ષ, રિસર્ચ એટલે કે સંશોધન, ફોર્મ રચના બનાવટ, સબસ્ટેન્સ પદાર્થ, બિગિન શરૂઆત કરવી, ગ્લો ચમકવું પ્રકાશવું, ઇનિડિયલી શરૂઆતમાં, મેનિપ્યુલેટ ચાલાકીપૂર્વક ઉપયોગ કરવો, ડિઝાયર ઈચ્છા ઈચ્છિત, ટાઇટલી સજ્જડ મજબૂત રીતે, કેરેક્ટરિસ્ટિક લાક્ષણિક, એક્ચ્યુઅલ વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન બનાવટ, પ્રોસેસ પ્રક્રિયા, રિક્વાયર્ડ જરૂરી, બાઇન્ડર બાંધવાની સામગ્રી, ઇન્ગ્રેડિયન્ટ્સ તત્વો ઘટકો, ગ્રાઇન્ડ વાટવું, પુશ્ડ ધક્કો મારવું ભરવું, સ્ટ્રીપ પટ્ટી, ફ્યુઝ દિવેટ વાટ, ડીલ કામ કરવું, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ, નોટોરિયસ કુખ્યાત, એક્સિડન્ટ અકસ્માત, સ્ટેબલ એનો અર્થ એવો થાય છે મિત્રો સ્ટેબલ એટલે સ્થિર હોવું સુરક્ષિત હોવું, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, સ્પાર્ક તણખો ચિંગારી, ઇમ્પેક્ટ અથડામણ. મિત્રો યાદ રાખજો સ્ટેબલ શબ્દ એટલે કે સ્થિર અને સુરક્ષિત. તો મિત્રો હવે આપણે પાઠને ડિટેલમાં સમજીએ. તો મિત્રો હવે આપણે પાઠને સમજીએ. યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. However, તેમ છતાં પણ with the development of modern chemistry, development એટલે કે વિકાસ, of modern chemistry, modern એટલે કે આધુનિક અને chemistry એટલે કે રસાયણશાસ્ત્ર. તો with the development of modern chemistry તો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ, લાઇટ એટલે કે પ્રકાશ અને કલર ઇફેક્ટ એટલે કે રંગોની અસરો, હેવ બીકમ કોમન, બીકમ એટલે બની છે, કોમન એટલે સામાન્ય, ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડામાં. તો કે પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની છે. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તેમ છતાં પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. In the last century, સેન્ચુરી એટલે કે સદી, તો કે છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી એટલે કે શોધ, ઓફ એલ્યુમિનિયમ તો કે એલ્યુમિનિયમની, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ અને ટિટેનિયમની, તો કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ હતી. વિચ કે જે બર્ન્સ એટલે કે સળગી ઉઠે છે, એટ હાઈ ટેમ્પરેચર તો કે ઊંચા તાપમાને, હાઈ એટલે કે ઊંચા, ટેમ્પરેચર તાપમાને, ઇમિટિંગ ફેલાવે છે પ્રસરાવે છે, બ્રાઇટ લાઇટ તેજસ્વી પ્રકાશ, ડ્રામેટિકલી તો કે નાટ્યાત્મક રીતે,
ઇમ્પ્રૂવ તો કે સુધારો થયો છે, સુધારો છે. ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ તો કે બ્રિલિયન્સ એટલે કે પ્રકાશની તીવ્રતા, પ્રકાશનું તેજ. ઓફ ફાયરવર્ક્સ તો કે ફટાકડાના. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ તો કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ હતી. વિચ બર્ન્સ એટ ધ હાઈ ટેમ્પરેચર ઇમિટિંગ બ્રાઇટ લાઇટ કે જે તેજસ્વી પ્રકાશ સાથે ઊંચા તાપમાને સળગે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક કે જેની ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયો છે. તો એમ કે છેલ્લી સદીમાં જે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ કે જે ઊંચા તાપમાને સળગીને તેજસ્વી પ્રકાશ ફેલાવે છે, તો તેના કારણે ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયેલો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપ. સિમિલરલી એટલે કે તેવી જ રીતે, સમાન રીતે. કલર્સ તો કે રંગો પણ આ રિસન્ટલી ડેવલપ. રિસન્ટલી એટલે કે હાલમાં, વર્તમાનમાં, ડેવલપમેન્ટ એટલે વિકાસ થયેલો છે. તો કે સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ તો કે સમાન રીતે જ, તેવી રીતે જ વર્તમાનમાં રંગોનો પણ વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ધ પ્રિન્સિપલ કલર્સ તો કે પ્રિન્સિપલ એટલે કે મુખ્ય, કલર એટલે કે રંગો. તો મુખ્ય રંગો છે ઇમિટર્સ એટલે કે ફેલાતા, પ્રસરતા, બહાર નીકળતા. ઇન પાયરોટેકનિક્સ તો કે પાયરોટેકનિક્સમાં એટલે કે ફટાકડામાં. તો પાયરોટેકનિક્સમાંથી બહાર નીકળતા મુખ્ય રંગો વેર આઇડેન્ટિફાઈડ એટલે કે ઓળખી કાઢવું. તેને ઓળખી કાઢવામાં આવ્યા હતા આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ. આફ્ટર એટલે કે બાદ, ડિકેડ એટલે કે દસકાઓ અને રિસર્ચ એટલે કે સંશોધન. તો એમ કે છે કે દસકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાંથી પ્રસરતા, પાયરોટેકનિક્સમાંથી ફેલાતા મુખ્ય રંગોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. ધીસ કલર્સ તો કે આ જે રંગો છે, ફોર્મ એટલે કે આ રંગોની બનાવટ છે, કે આ રંગો બને છે. ફોર્મ એટલે રચના કરવી, બનાવવું. વન ઓફ ટુ વેઝ તો કે એક અથવા તો બે રીતે. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ તો મિત્રો આ બંને જે અલગ અલગ જે પ્રકાશ છે, રંગો ફેલાતા, એના માટે અંગ્રેજી નામ આપેલા છે. તો ફરીથી મિત્રો એ લીટી જોઈએ. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. દસકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાંથી ફેલાતા મુખ્ય રંગોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ તો આ રંગો બેમાંથી કોઈ એક રીતે બને છે, જેમ કે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. મિત્રો ફરીથી જોઈ લઈએ પેરેગ્રાફ. હાઉએવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તેમ છતાં પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે પ્રકાશ અને રંગોની અસર ફટાકડામાં સામાન્ય બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ તો કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ હતી. વિચ બર્ન્સ એટ ધ હાઈ ટેમ્પરેચર ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ કે જે ઊંચા તાપમાને સળગીને તેજસ્વી પ્રકાશ ફેલાવે છે, કે જે ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટલી ડેવલપમેન્ટ તો કે તેવી જ રીતે વર્તમાનમાં રંગોનો પણ વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ તો કે દસકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાંથી ફેલાતા મુખ્ય રંગોને કે પાયરોટેકનિક્સમાંથી બહાર નીકળતા મુખ્ય રંગોને ઓળખી કાઢવામાં આવ્યા છે. મિત્રો પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા. ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ તો કે આ રંગો એક અથવા તો બે રીતે બને છે. લ્યુમિનેસન્સ અથવા તો ઇન્કેન્ડેસન્સ. ઇન્કેન્ડેસન્સ
light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light, તો કે ઇન્કેન્ડેસન્ટ જે પ્રકાશ છે ઇઝ પ્રોડ્યુસ, તો કે ઉત્પન્ન થાય છે વેન, કે જ્યારે અ સબસ્ટેન્સ એટલે કે પદાર્થ, કે જ્યારે કોઈ પદાર્થને ઇઝ હીટેડ સો મચ, હીટ એટલે કે ગરમ કરવું, સો મચ એટલે ખૂબ જ, કે જ્યારે કોઈ પદાર્થને ખૂબ જ ગરમી આપવામાં આવે છે, ડેટ કે તે ઇટ બિગિન્સ ટુ ગ્લો, ઇટ બિગિન એટલે કે તે શરૂ કરે છે, બિગિન એટલે શરૂઆત કરવી, ટુ ગ્લો એટલે કે ચમકવાની. તો મિત્રો વેનથી ગુજરાતી પહેલાં કરવાનું કે વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ, કે જ્યારે એક પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે, ડેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, ત્યારે તે ચમકવાનું શરૂ કરી દે છે. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, કે તેમાંથી ઇન્કેન્ડેસન્ટ પ્રકાશ ઉત્પન્ન થાય છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. Heat causes, તો કે ગરમીને કારણે, કોઝ એટલે કે ને કારણે, ધ સબસ્ટેન્સ એટલે કે પદાર્થ છે, ટુ બીકમ કે બને છે, હોટ એટલે કે ગરમ, એન્ડ ગ્લો અને ચમકવા લાગે છે. તો હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, તો ગરમીના કારણે પદાર્થ છે એ ગરમ અને ચમકવા લાગે છે. ઇનિટિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ઇનિટિયલી એટલે કે શરૂઆતમાં, ઇમિટિંગ એટલે કે બહાર ફેલાય છે, પ્રસરે છે. ઇન્ફ્રારેડ, તો કે ઇન્ફ્રારેડ રંગ એટલે કે ઇન્ફ્રારેડ એટલે કે લાલ રંગો. ધેન ત્યારબાદ રેડ એટલે કે લાલ, ઓરેન્જ નારંગી, યલો પીળો, એન્ડ વ્હાઇટ લાઇટ અને સફેદ પ્રકાશ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, એઝ ઇટ કે જેવું કે તે, બીકમ એટલે કે બને છે, ઇન્ક્રીઝિંગલી એટલે કે વધારે એમાં વધારે, હોટર એટલે કે ગરમ. તો જેમ પદાર્થ છે વધુમાં વધુ ગરમ થતો જાય છે, તેમ શરૂઆતમાં લાલ રંગ, ત્યારબાદ પહેલાં ઇન્ફ્રારેડ એટલે કે ઇન્ફ્રાલાલ, પછી લાલ, કેસરી, નારંગી, પીળો અને સફેદ રંગનો પ્રકાશ બહાર ફેંકાય છે, ફેલાય છે. તો ઇનિટિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. તો જેવો તેને વધુને વધુ ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાંથી ઇન્ફ્રારેડ, ત્યારબાદ લાલ, નારંગી, પીળા અને સફેદ પ્રકાશ બહાર ફેલાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, વેન એટલે કે જ્યારે ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક, તો કે ફટાકડાનું તાપમાન ઇઝ કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં હોય છે. તો જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેન્યુપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ધ ગ્લો એટલે કે ચમકને, ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, તો કે તેના મેટાલિક એટલે ધાતુમય, સબસ્ટેન્સ એટલે પદાર્થ, ત્યારે તેના ધાતુમય પદાર્થની ચમકને કેન બી મેન્યુપ્યુલેટ, મેન્યુપ્યુલેટ એટલે કે ચાલાકીપૂર્વક ઉપયોગ કરો, હોશિયારીપૂર્વક ઉપયોગ કરો. તો કે ચાલાકીપૂર્વક ઉપયોગ કરીને ટુ બી અ ડિઝાયર કલર, તો કે ઈચ્છિત રંગો, એટ અ પ્રોપર ટાઈમ, તો કે યોગ્ય સમય. મિત્રો આપણે મેળવી શકાય એટલો શબ્દ ખાલી મૂકવાનો છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, ત્યારે ધાતુમય પદાર્થની ચમકને યોગ્ય સમયે ચાલાકીપૂર્વક ઉપયોગ કરીને ઇચ્છિત રંગ મેળવી શકાય છે. ફરીથી મિત્રો પેરેગ્રાફ જોઈએ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ ડેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે છે, ત્યારે તે ચમકવાનું શરૂ કરી દે છે, ત્યારે ઇન્કેન્ડેસન્ટ પ્રકાશ ઉત્પન્ન થાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, તો કે ગરમીના કારણે પદાર્થ છે એ ગરમ અને ચમકતો બને છે. ઇનિટિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, તો કે જેમ તે વધુને વધુ ગરમ થતો જાય છે, તેમ શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ત્યારબાદ લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ ફેલાવે છે.
વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, ત્યારે તેના ધાતુમય પદાર્થની ચમકને નિયંત્રણમાં લાવીને ચાલાકીપૂર્વક ઉપયોગ કરીને યોગ્ય સમયે ઇચ્છિત રંગો મેળવી શકાય છે. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. The principle એટલે કે સિદ્ધાંત છે બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ, તો કે કોઈ પણ ફટાકડા પાછળનું, ડેટ કે વેન હીટ ઇઝ અપ્લાઇડ, કે જ્યારે ગરમી આપવામાં આવે છે, અપ્લાય એટલે આપવું, ટુ ફ્યુઅલ એટલે કે બળતણને, તો આપણે ફટાકડાની અંદર બળતણ તરીકે શું વાપરીએ, તો કે ધ ઘન પાવડર, તો કે જ્યારે ઘન પાવડરને ગરમી આપવામાં આવે છે, ઇટ બર્ન્સ, તો કે તે સળગે છે, યુઝિંગ ઓક્સિજન, તો ઓક્સિજનનો ઉપયોગ કરીને. બરાબર, શું કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ, તો કે કોઈ પણ ફટાકડાની પાછળનો સિદ્ધાંત છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, કે જ્યારે તેને એટલે કે બળતણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. હાવેવર, તેમ છતાં પણ, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓફ ઓલ ઓફ અ સડન, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ, બીકોઝ એટલે ને કારણે, ફ્યુઅલ ઇઝ પેક્ડ, તો કે જે બળતણ છે એને બાંધવામાં આવે છે, પેક એટલે બાંધવું, પેક કરવું, ટાઇટલી એટલે કે સજ્જડ રીતે, તો કે બળતણને એટલું સજ્જડ રીતે બાંધવામાં આવે છે કે ટુ કીપ એટલે કે રાખવા માટે, ધ હીટ એટલે કે ગરમીને, ઇન ધ બર્નિંગ એટલે કે સળગતી રાખવા માટે, ટેક પ્લેસ તો એ અચાનક જ સળગી ઉઠે છે, કે ગરમી છે એ અચાનક, ઓલ ઓફ અ સડન એટલે અચાનક સળગી ઉઠે છે. હાવેવર, બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓફ ઓલ ઓફ અ સડન, તેમ છતાં પણ બળતણની અંદર ગરમીને રાખવા માટે તેને સજ્જડ રીતે પેક કરવામાં આવે છે. બરાબર, તો બળતણને ગરમ રહે, બળતણને ગરમી મળે તે માટે તેને સજ્જડ રીતે પેક કરવામાં આવે છે, તેમ છતાં પણ અચાનક તે સળગી ઉઠે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, ઇટ કોઝિસ તો કે તેના કારણે, ધ કેરેક્ટરિસ્ટિક્સ તો કે લાક્ષણિક રીતે, લાઉડ નોઇઝ તો કે મોટો અવાજ થાય છે. મિત્રો એમ કહે છે કે બળતણને ગરમ રાખવા માટે એટલે કે બળતણને ગરમી મળે એ માટે તેને સજ્જડ રીતે પેક કરવામાં આવે છે, તો કે તેના કારણે અથવા તો તેને ગરમી આપતા તો તે સળગવા લાગે છે અને લાક્ષણિક રીતે તેનો મોટો અવાજ થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, ધ એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનની, બનાવટની, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાની, ઇઝ સિમ્પલ એટલે કે સામાન્ય છે. તો કે ફટાકડા બનાવવાની વાસ્તવિક પ્રક્રિયા ખૂબ જ સામાન્ય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, તો કે ફટાકડા બનાવવાની વાસ્તવિક પ્રક્રિયા ખૂબ જ સામાન્ય છે, સાદી છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ધ રો મટીરિયલ એટલે કે કાચો માલ, રિક્વાયર એટલે કે જરૂરી, તો જરૂરી કાચો માલ છે આર ફ્યુઅલ એટલે કે બળતણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની જે સામગ્રી હોય તે, ઓક્સિડાઇઝર એટલે કે ટુ મેક ઇટ બર્ન, તો કે તેના કારણે તે સળગે એટલે આપણે જોઈએ તો એને ઘન પાવડર કહે છે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ અને બીજા કેટલાક થોડાક પદાર્થો. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, તો કે જરૂરી કાચા માલમાં બળતણ, બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર કે જેના કારણે તે સળગે, અને બીજા કેટલાક અન્ય પદાર્થો. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે ઘટક કે તત્વો છે, પદાર્થો છે, આર ગ્રાઉન્ડ તો એને વાટી દેવામાં આવે છે. ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે મિત્રો, GRIND, ગ્રાઇન્ડ એટલે વાટવું, એન્ડ મિક્સ્ડ વેલ અને સારી રીતે એને મિશ્ર કરી દેવામાં આવે છે.
The mixture is pushed through a machine from which it comes out as a long roll or strip and then rolled in a cardboard or old newspaper with a fuse. The mixture એટલે કે જે મિશ્રણ થયું છે ઇઝ પોસ્ટ એટલે ધક્કો મારવામાં આવે છે, ભરવામાં આવે છે થ્રુ અ મશીન, તો એક મશીન દ્વારા, ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ તો કે તે બહાર આવે છે એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ તો કે લાંબા રોલ અથવા તો પટ્ટીઓ તરીકે. તો એમ કહે છે ધ મિક્સર ઇઝ પોસ્ટ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ. તો મિશ્રણને મશીન દ્વારા ભરવામાં આવે છે કે જેમાંથી તે લાંબા રોલ અથવા તો લાંબી પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે. એન્ડ ધેન અને ત્યારબાદ રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, રોલ્ડ તો તેને વીંટવામાં આવે છે, રોલ ઇન એટલે વીંટવું, કાર્ડબોર્ડ એટલે કે પૂઠામાં ઓર ઓલ્ડ ન્યૂઝપેપર અથવા જૂના સમાચાર પત્રોમાં વિથ અ ફ્યુઝ તો કે ફ્યુઝ એટલે દિવેટ સાથે, વાટ સાથે. તો મિત્રો ફરીથી એ પેરેગ્રાફ આપણે સમજી લઈએ. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. તો કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત છે કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગવા લાગે છે. However, because the fuel is packed tightly to keep heat in, તેમ છતાં પણ બળતણને ગરમ રાખવા માટે તેને સજ્જ રીતે પેક કરવામાં આવે છે. ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન અને અચાનક જ તે સળગવા લાગે છે. ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ કે તેના કારણે લાક્ષણિક મોટો અવાજ થાય છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ તો કે ફટાકડા બનાવવાની વાસ્તવિક પ્રક્રિયા ખૂબ જ સાદી છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. તો કે જરૂરી કાચો માલ જેમાં બળતર, બાંધવાની સામગ્રી, ઓક્સિડાઇઝર કે જે સળગે તે માટે અને બીજા કેટલાક અન્ય પદાર્થોની જરૂર છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ તો એ ઘટક તત્વોને સારી રીતે વાટવામાં આવે છે અને સારી રીતે એને મિશ્ર કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips. તો મિશ્રણ છે તેને મશીન દ્વારા ભરવામાં આવે છે કે જે તેમાંથી લાંબા રોલ અથવા તો પટ્ટીઓ સ્વરૂપે બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ અને ત્યારબાદ તેને પૂઠા અથવા તો જૂના સમાચાર પત્રની અંદર એક ડિવેટ સાથે વીંટવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deal with fire. The greatest danger તો કે સૌથી મોટું જોખમ છે ઓફ પાયરોટેકનિક્સ તો કે પાયરોટેકનિક્સનું. તો પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ છે ઇઝ ધેટ કે તે ઇટ ડીલ્સ વિથ ફાયર. ડીલ એટલે કે કાર્ય કરવું, વિથ ફાયર એટલે કે આગ સાથે. તો પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. ધ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો ઇઝ નોટોરિયસ એટલે કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ તો કે તેના અકસ્માતો માટે. એક્સિડન્ટ એટલે અકસ્માત. તો કે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ તો આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. વેધર એટલે કે ભલે તે ઇન USA એટલે કે યુએસએમાં થતો હોય, જાપાન અથવા તો ભારતમાં થતો હોય. તો આ ઉદ્યોગ છે એ તેના અકસ્માતો માટે કુખ્યાત છે કે ભલે પછી તે USA હોય, જાપાન હોય કે ભારત હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. તેમ છતાં પણ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ તો મિશ્રણ છે એ સુરક્ષિત રહે છે, મિશ્રણ છે સ્થિર રહે છે. ઇફ કે જો તેને કેપ્ટ એટલે કે રાખવામાં આવે, કીપનું ભૂતકાળનું રૂપ છે મિત્રો KEEP. કુલ એટલે કે ઠંડામાં એન્ડ ડ્રાય અને સૂકામાં કે જો તેને ઠંડા અને સૂકામાં રાખવામાં આવે તો એ મિશ્રણ સુરક્ષિત રહી શકે છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાય. ઇટ કેન
કેચ ફાયર, તો તે આગ પકડી શકે છે. ઇફ કે જો હીટ એટલે કે ગરમી ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, તો કે એક્સિડન્ટલી એટલે કે આકસ્મિક રીતે, અને અપ્લાઇડ એટલે આપવામાં આવે, કે જો આકસ્મિક રીતે તેને ગરમી આપવામાં આવે અથવા જો આકસ્મિક રીતે તેને ગરમી મળી જાય તો ઇટ કેન કેચ ફાયર, તો તે આગ પકડી લે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ, થ્રુ એટલે કે દ્વારા, ટુ મચ ફ્રિક્શન, ટુ મચ એટલે કે ખૂબ જ, ફ્રિક્શન એટલે કે ઘર્ષણ, તો કે વધુ પડતા ઘર્ષણને કારણે, ઓર ફ્રોમ અ સ્પાર્ક અથવા તો એક તણખાથી, સ્પાર્ક એટલે તણકો, ઓર એન ઇમ્પેક્ટ અથવા તો અથડામણથી. તો એમ કહે છે થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, તો કે કેટલીક વાર ખૂબ જ ઘર્ષણથી, તણખો થવાથી અથવા તો અથડામણથી અથવા તો આકસ્મિક જેને ગરમી મળી જાય તો તે આગ પકડી લે છે. એટલે જો તેને આકસ્મિક ગરમી મળી જાય, કેટલીક વાર વધુ પડતું ઘર્ષણ થયું હોય અથવા તો તણખો અથવા તો અથડામણ થઈ હોય ત્યારે પણ તે આગ લાગવા લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. સાયન્ટિસ્ટ આર લુક ફોર એટલે કે શોધવું, તો કે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે, વેઝ એટલે કે રસ્તાઓ, રીતો, ઓફ મેકિંગ ફાયરવર્ક્સ, તો કે ફટાકડાને બનાવવાનું, સેફર એટલે કે સુરક્ષિત. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, તો વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવાની રીતો શોધી રહ્યા છે. મિત્રો ફરીથી લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ડેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ છે કે તેમાં આગ સાથે કામ કરવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. તો આ ઉદ્યોગ છે એ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કે ભલે પછી તે યુએસએ, જાપાન અથવા તો ભારત હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, કે જો એ મિશ્રણને ઠંડી અને સૂકી જગ્યામાં રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. તેમ છતાં પણ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, કે જો તેને આકસ્મિક વધુ ગરમી મળવા જાય અથવા જો તેને આકસ્મિક ગરમી મળી જાય, કેટલીક વાર ખૂબ જ ઘર્ષણ થતું હોય અથવા તણખો થતો હોય અથવા તો અથડામણ હોય ત્યારે તે આગ શરૂ થઈ જાય છે, તે આગ પકડી લે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર્સ. વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવાની રીતો શોધી રહ્યા છે. તો મિત્રો હવે પછીનો જે પાર્ટ છે એ આપણે નવા વિડીયો લેક્ચરની અંદર સમજીશું. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો લેક્ચરની અંદર સમજ પડી હશે. તો મિત્રો જય હિન્દ, જય ભારત.